Don't worry, we can perform the surgery today itself so that we can help this dog. Can you please wait outside in the waiting room? And what I will do is, I will make sure that everything is ready for him. આકાશ. તમે ચિંતા ના કરો, આપણે આજે તેની વાટકાપ કરીશું અને જેથી આપણે તેને મદદ કરી શકીએ. કૃપયા કરી તમે બહાર પ્રતીક્ષા કક્ષમાં રાહ જોશો, જેથી અમે ખાતરી કરી શકીએ કે તેના માટે બધું તૈયાર છે. વેરી ગુડ આકાશ. આ વીક જે પ્રેક્ટિસમાં તમારા સિન્સિયરિટી હતી ને આજે મને અવાજમાં સંભળાય છે. હા, થોડું આમ અવાજમાં પેલું છે અત્યારે, આમ ગભરામણ થાય છે, પણ ધેટ્સ ઓકે. એ થવી જોઈએ. એ કેમ થાય છે? કારણ કે બોલવા માટે આન્સર છે, તો જ તો પછી બોલતી વખતે ગભરામણ થાય ને બોલવા માટે આન્સરના શું ગભરાઈશું? બરાબર? સો આઈ વુડ રાધર હેઝિટેટ બટ સ્પીક ધ આન્સર. ગુડ વર્ક. ઓકે, કીપ ઇટ અપ. વેરી ગુડ. હવે અહીંયા જુઓ બધા. ડોન્ટ વરી જો કેવું લખ્યું છે. વી પરફોર્મ સર્જરી ટુડે. આજે જ આપણે વાડકાપ કરી નાખીશું. બરાબર? સો હેલ્પ ધીસ ડોગ. આ રહી ગયું તું આકાશ. ધીસ ડોગ. તો આપણે આ કૂતરાની મદદ કરી શકીએ. ધીસ ડોગ એ રહી ગયું તું. પછી પ્લીઝ વેટ આઉટસાઇડ વેટિંગ રૂમ. બરાબર? પ્લીઝ વેટ આઉટસાઇડ વેટિંગ રૂમ. કૃપા કરીને બહાર પ્રતીક્ષા કક્ષમાં રાહ જુઓ. કાં તો કૃપા કરીને બહાર પ્રતીક્ષા કક્ષમાં પ્રતીક્ષા કરો, એ પણ ચાલે. બરાબર? આઈ ડુ. આ રહી ગયું. આઈ ડુ એટલે હું શું કરીશ. આઈ ડુ. આઈ મેક શ્યોર. જો મેક અને શ્યોર કેવું લખ્યું છે, હું ખાતરી કરી લઉં. ઓલ રેડી હિમ. એવરીથિંગ બોલ્યા હતા ને, મેં એવરીથિંગ લખવા ના ગયો. કેટલો મોટો વર્ડ છે. એવરીથિંગની જગ્યાએ ઓલ લખી નાખ્યું. બંનેનો મિનિંગ સેમ છે. ખ્યાલ આવ્યો? અને ઓલનું શોર્ટ ફોર્મ લખવું ઇઝી છે, AL. એવરીથિંગનું ક્યાં લખવા જઈશું? ઓલ રેડી હિમ. બધું એના માટે તૈયાર હોય.